देखो मेरा स्पेशल कपड़ा, मेरा फोटो आया, ये मैं हूँ, पहले मैं ऐसी थी। देखो आज खाखरा, देखो ये मेरा कप है और ये समीर का, ये मैं हूँ, ये मेरी फ्रेंड है, उसने मुझे गिफ्ट दिया था। चलो 2-3 દિવસથી હમણાં બ્લોગ બનાવવાનો ટાઈમ રહેતો નહોતો, તો આજે ફરીથી ચાલુ કર્યું છે. તો ગાઈસ ચલો જમવા, બટેકાનું શાક, મોરૈયા જેવું છે, અગિયારસ છે, તો છાશ, સલાડ और અગિયારસ તો હું નથી રહી, મારા સાસુ રહ્યા છે, તો બન્યું છે બધું. ચલો ખા નહીં ગાઈસ. અત્યારે બસ જો જમી લીધું છે, હવે હું આવી ગઈ છું ઉપર. તડકાના અત્યારે બહુ જ તડકો છે, એટલે ગરમ ગરમ પવન આવે છે. કપડાં તે મશીનમાંથી કાઢીને અડધી કલાકમાં સુકાઈ જાય છે, એટલે બહુ તડકો છે. અમદાવાદમાં તો વધારે પડતો પડે. પછી ચલો હવે બપોરે થોડી વાર આરામ કરીને, કામ બામ પતાવી લીધું, આરામ કરીને પછી મળીએ સાંજે. જો મારા સાસુએ ચોખા ધોયા છે, કણકી હોય ને સૂકવી દીધી છે. હવે આનું કંઈક ચકરી કે એવું કંઈક બનાવશું અમે. એક મેં એવું સાંભળ્યું હતું કે આપણે કહીને હેલો ગાઈઝ એટલે આપણે માણસો બધા હવે વિડીયો બનાવવાવાળા માટે ગાઈઝ થઈ ગયા છું. ગાઈઝ એટલે ના હું ગાઈઝ નહીં કહું, હવે કંઈક બીજું વિચારીશ કહેવા માટે, હે ને. ચાલો મળીએ. કેમ છો? હું વઘારું છું મમરા, જો ભેળ બનાવવા. સેવ, મમરા, સિંગદાણા ને એવું બધું નાખ્યું છે, બધું કચ્છ નહીં. હેલો. હું ને મારા હસબન્ડ બેસી ગયા છીએ હિંચકે વાતું કરવા. મસ્ત પવન આવી રહ્યો છે, ગરમ ગરમ પવન. રાત્રે ટાઈમ મળતો નથી, ઊંઘ આવે છે મને, એટલે હવે આજે સમીર વહેલો આવી ગયો, તો અમે બે વહેલા બેઠા. તારું મતવાળું બતાય, એને જો કેવો ગંદો લાંબો લીટો કરી દીધો મને. તે જો મસ્ત दिन ढल रहा है અમદાવાદમાં. આવી રીતે સૂરજ આથમતો જોવા મળે છે બિલ્ડિંગો પાછળ. ગામડું હોય ને ત્યાં મસ્ત વાદળ અને બધા એકદમ ઝાડમાં ક્લિયર દેખાય. આ તો બિલ્ડિંગો દેખાઈ રહી છે નકરી. અમારી સોસાયટી છે મસ્ત, એટલે જુઓ. અમે બેસી ગયા છીએ જમવા. ત્યાં બનાવી છે ભેળ. આજે મમરા વઘાર્યા ને એટલે. અને ટિંડોરાનું શાક હતું ને, તો મને નહોતો ભાવતો, દેખાડું તમને. ટિંડોરાનું શાક એન્ડ ભાખરી, છાશ. સમીર માટે છે, મારી માટે ભેળ છે. મસ્ત છે. મને હેલો. બસ જો બધું કામ પતાવી જમીન મસ્ત પવનમાં બેઠા છીએ. અમદાવાદમાં તો ઠીક પવન આવે. અમારું સુવાગઢ હોય ને તો ગોદડા ઉડાડી દે એટલો પવન આવે. શું કેવું સમીર? બેઠા છીએ અમે થોડીક વાર. બસ હવે ચલો મળીએ કાલે. ગુડ નાઇટ, બાય બાય.